આગળ વાત અન્ય મુદ્દાઓની થોડા દિવસની રાહત મળ્યા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વાતાવરણમાં ઉકળાટ વર્તાઈ રહ્યું છે, પરંતુ ઉકળાટ વચ્ચે ફરી રાહતના સમાચાર સામે આવ્યા છે અને તે એ છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, રાજ્યમાં હાલ ચોમાસા પહેલા ચોમાસું જામી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો, જેને લીધે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। આ તરફ સુરતના ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં પણ ગત રાત્રિએ જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેને લીધે સ્થાનિકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ। આમ તો હાલનો વરસાદી માહોલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે જામ્યો છે, પરંતુ તેનાથી લોકો કાળઝાળ વચ્ચે રાહત ચોક્કસ અનુભવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં આવું વરસાદી વાતાવરણ જોવા મળશે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट हैं बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે। તેમનું કહેવું છે કે રવિવારથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ તેમનું કહેવું છે કે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે। ગુજરાતના ભાગોમાં પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે લગભગ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપે વિન્ડ ગસ્ટ રહેશે। આપણે અહીં પણ વિન્ડ ગસ્ટ રહેશે, પરંતુ તારીખ 9મી તારીખે લગભગ ગુજરાતના ભાગોમાં હેક્ટાપાસ્કલ એટલે હવાના દબાણો આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે આંધી વંટોળનું પ્રમાણ વધતું હોય છે, કારણ કે લો પ્રેશર જરા 1000 મિલીબાર ઓછું છે। 1001 થી 1003 મિલીબાર થાય ત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ રહેતી હોય છે અને આ મિલીબારના કારણે ગાજવીજ અને આંધીના વંટોળ પ્રમાણે વરસાદ આવશે। જો કે વરસાદની આગાહી વચ્ચે હાલ અમદાવાદીઓને રાહત મળે તેવી શક્યતા કોઈ જ નથી, કારણ કે આગામી 5 દિવસ સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની કોઈ જ શક્યતા નથી દેખાઈ રહી અને અમદાવાદમાં તાપમાનનો પારો હજુ પણ 40 ડિગ્રી ઉપર જોવા મળી શકે છે।